મહેરબાન પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીરસિંહ સાહેબ અને પોલીસ અધિક્ષક શ્રી હિતેશ જોઈસર સાહેબના હવે સુરત ગ્રામ્યમાં શરીર સંબંધિત મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા માટે સૂચના અને માર્ગદર્શન આપેલ. જે અનુસંધાને એલસીબી ટીમ તથા પેરોલ ફોલો ટીમને એક ચોક્કસ માહિતી મળેલ કે ગેરકાયદેસર ડુપ્લિકેટ ઇનો નવી પારડી ખાતે નેશનલ ઇન્ડસ્ટ્રી એસ્ટેટમાં નેશનલ પ્લોટ નંબર 18માં અમુક ઇસમો રાખેલ છે. જે અનુસંધાને ત્યાં રેડ કરતા ગેરકાયદેસર ઇનોનો જથ્થો મળી આવ્યો તેમજ 2 ઇસમો મળી આવેલા અને તેમની પૂછપરછ કરતા વધારાનો જથ્થો ત્યાંથી આગળ પિનલ રેસિડેન્સીમાં મળી આવેલા. કુલ 4 ઇસમોની ધરપકડ કરવામાં આવેલ છે, જેના નામ દીપકભાઈ ઉદ્ધવજીભાઈ વાઘરસિયા, સબીરભાઈ નજુભાઈ બેલી, જગદીશભાઈ પારસમલજી માલી અને વિજયભાઈ મીઠારામ માલી. આ કુલ 4 ઇસમોની ધરપકડ કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે. તેમજ આ કામે જે રો મટીરિયલ પૂરું પાડતા જલદીપભાઈ રામી તથા કૃષ્ણા જયસ્વાલ રહે અમદાવાદ નાઓને વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે અને આ કામે કુલ 10,34,682નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ છે. આ બાબતે કામરેજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે.